બારડોલીના કેદારેશ્વર મંદિર નજીકથી એક્સપાયરી ડેટની દવાઓ જથ્થો મળી આવ્યો છે। થોડા દિવસો પહેલા જ બારડોલીના મોરી ગામડેથી બ્લડના સેમ્પલ રઝળતા મળી આવ્યા હતા। એ ઘટનામાં હજુ આરોગ્ય વિભાગ કશું તથ્ય સામે લાવી શકી નથી। તેમાં જ વધુ એક ઘટનાનો ઉમેરો થયો હોય તેમ બારડોલીના કેદારેશ્વર મંદિર નજીક ખુલ્લી જગ્યામાં એથી એક્સપાયરી ડેટની દવાઓ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો। જાહેરમાં જ એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો મળી આવતા તાલુકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું। આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સુરત જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવાઓની ફરી એકવાર પોકળ સાબિત થયા છે। બારડોલીના મીંઢોળા નદીના કિનારેથી એક્સપાયરી ડેટના દવાનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। મોરી ગામે મોટી સંખ્યામાં બ્લડ સેમ્પલ જાહેર માર્ગ પર રઝળતા મળી આવ્યા હતા। ત્યારે બ્લડ સેમ્પલનો મોટો જથ્થો મળી આવ્યો હતો। એ ઘટનાને પણ આજે દિવસો વીતી જવા છતાં પણ સમગ્ર બાબતે આરોગ્ય વિભાગ કોઈ ઠોસ તપાસ કરી શકી નથી। ત્યાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી। ગતરોજ મોડી રાત્રે બારડોલી તાલુકાના ખલી ગામ નજીક આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિર નજીક મીંઢોળા નદીના ઓવારા પાસે કેટલીક દવાનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ કરતા મળી આવેલા દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાનું જોવા મળ્યું હતું। સતત 2 દિવસથી અહીં એક્સપાયરી ડેટનો દવાનો જથ્થો મળી આવતા સ્થાનિકોએ બારડોલી આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેથી આરોગ્ય વિભાગ રાત્રિ દરમિયાન ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું। સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। ખાસ કરીને આ દવાનો જથ્થો એક્સપાયરી ડેટ વાળો હોવાથી જો આ પાણીમાં ભળી જાય તો નદીમાં રહેલા જળચર જીવ સહિત માનવ જીવન માટે પણ નુકસાનકારક બની રહે તેમ છે। બારડોલી નગર અને તાલુકામાં હવે મેડિકલ માફિયાઓ બેફામ બનીને મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરી રહ્યા છે, જેથી હવે આ અંગે તંત્ર ગંભીર બની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે।